તો બેંકોની રિકવરીને લઈને હાઈકોર્ટ દ્વારા મહત્વનું અવલોકન કરવામાં આવ્યું। બેંકોને માનવતાના ધોરણે ભૂલી રહી છે। હાઈકોર્ટે કહ્યું, આ સિવાય હાઈકોર્ટે કહ્યું કે બેંકો પુખ્તાનો ગેરલાભ ઉઠાવી રહી છે। કોરોનામાં મા બાપ ગુમાવનાર મકાન જપ્તી પર રોક અને અરજદાર હાલ બેંગ્લોરમાં અભ્યાસ કરે છે। અરજદારના પિતાએ 2015માં 37 લાખની હોમ લોન લીધી હતી અને સેટલમેન્ટ માટે એસબીઆઈને 10 લાખ ચૂકવવાની તેમણે તૈયારી પણ બતાવી હતી। હાઈકોર્ટે મકાન જપ્તી પર રોક લગાવી બેંકને ઇસ્યુ કરી નોટિસ। મુખ્ય રીતે હાઈકોર્ટમાં જે પિટિશન કરવામાં આવેલ તે આ ત્રાહિત બાળક અને એમના કાકા થકી કે લીગલ ગાર્ડિયન જેઓ છે તેમના હસ્તકે કરવામાં આવેલ કે જેઓની યથાવત પરિસ્થિતિ પ્રમાણે પૈસાની સગવડ ન થતી હોય અને બેંકના ઓફિસરોને એકથી વધારે વખત રજૂઆત કરવા છતાં બેંક એમને રાહત ના આપી શકી હોય અને એ વ્યક્તિઓ કાયદાની પરિસ્થિતિઓની અંદર ખૂબ જ ત્રાહિત થઈ ન્યાયપાલિકાની પુકાર લગાડી હાઈકોર્ટના દ્વાર ખખડાવવા માંગતા હોય એવી અરજી કરી આપણે એમને રાહત અપાવવાનું કામ કરવામાં આવ્યું છે। ન્યાયમૂર્તિ સંગીતા વિશેન સાહેબની કોર્ટ સમક્ષ ગઈકાલ 25 જાન્યુઆરીએ આ અરજી મૂકવામાં આવી હતી। અરજીના એડમિશન હિયરિંગના સ્ટેજ ઉપર આ તમામ જ ફેક્ટ્સ કે જે પરિસ્થિતિમાં બાળક મુકાયું હતું અને આજની યથાવત પરિસ્થિતિમાં કે જેઓ પોતાનું એડ્યુકેશન લઈ રહેલ છે બેંગ્લોર ખાતેથી કે જે અત્યારે નિષ્ફળ થઈ શકે પોતાના 27 લાખ રૂપિયા ચૂકવવામાં, તો ન્યાયમૂર્તિ સાહેબે બંધારણની દ્રષ્ટિએ ઉદ્દીપક રાખીને એ જે બાળક છે અને એમના કાકા જે છે લીગલ ગાર્ડિયન જે છે તેમને વચગાળાની રાહત આપતા સરફેસી એક્ટ હેઠળ જે બેંક દ્વારા ચલાવેલી કાર્યરતી છે એના ઉપર તાત્કાલિક સ્ટે મૂકેલ છે અને એસબીઆઈ ખાતે રિકવરી બ્રાન્ચના જે ઓથોરાઇઝ ઓફિસર છે એમને નોટિસ પાઠવી 8 ફેબ્રુઆરી 2024ના દિવસે આગળની સુનવાઈ મૂકેલ છે।